અમદાવાદના પાલડી વિસ્તારમાં ભેદી ધડાકો થયો છે। ટ્રાવેલ્સની ઓફિસમાં આવેલા પાર્સલમાં ભેદી ધડાકો થયો। ધડાકાના લીધે નજીકમાં આવેલા બોર્ડને પણ નુકસાન પહોંચ્યું। પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના પાલડી વિસ્તારની આ ઘટના ટ્રાવેલ્સની ઓફિસમાં આવેલા પાર્સલમાં ભેદી ધડાકો થયો છે। ત્યારે આ કોનું પાર્સલ હતું, ક્યાં પહોંચાડવાનું હતું તેને લઈને તપાસ હાથ ધરાઈ છે। પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો, પરંતુ એટલો ભેદી ધડાકો હતો કે નુકસાન પણ પહોંચ્યું છે। ધડાકાના લીધે નજીકમાં આવેલા બોર્ડને નુકસાન પહોંચ્યું છે। એક એન્ટી સ્ટિક પાર્સલ અહીંયા ફાલ્કન ટ્રાવેલ્સમાં આવેલા હતા અને એ સિલિકોન સ્પ્રે છે અને જો પાર્ટ સ્ટિક ના થાય એના માટે સ્પ્રે યુઝ કરવામાં આવે છે અને એ સ્ટિક તડકામાં રાખેલા હતા અને એ 2 થી 3 કેનમાં બ્લાસ્ટ થયા છે। એ પ્રાથમિક દૃષ્ટિએ એ માહિતી તેમ છતાં BDDSના અને પોલીસના ટીમ અહીંયા હાજર છે। કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળીશું તો એની ઉપર કાર્યવાહી થશે। કોઈ પણ અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ શંકાસ્પદ વસ્તુ છે નથી, એ ક્યાંથી આવેલા અને ક્યાં એના ઉપર પ્રિકોશન છે એ દિશામાં આપણે એ હાઈલી ફ્લેમેબલ છે, એને જો સ્ટીકર છે એના ઉપર લખેલા છે, એને કારણે એમાં બ્લાસ્ટ થયા છે એ માહિતી છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં ખાનગી બસોનું જે ઓફિસ આવેલી છે, જ્યાં પાર્સલની પણ આપ લે થતી હોય છે, એ ઓફિસ જે આવેલી છે ફાલ્કન બસ સર્વિસ, તેની ઓફિસની બહાર જે પાર્સલ પડેલા હતા, તમે દ્રશ્યો જોઈ શકો છો કે આ એ પાર્સલ છે જે પાર્સલની અંદર ભેદી ધડાકો જે છે એ થયો છે। આ ભેદી ધડાકો થતાની સાથે તે ઘટના સ્થળ ઉપર અત્યારે જે છે એલએસબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ભુવા સાહેબ સાથે તો ઝોન 7 DCP જે છે એ પહોંચી ગયા છે। BDDS સ્કોડ, ડોગ સ્કોડ જે છે એને અત્યારે બોલાવી લેવામાં આવેલી છે। કોઈ શંકાસ્પદ વસ્તુ અત્યાર સુધી નથી મળી આવી, પરંતુ આ ભેદી બ્લાસ્ટ શું કામ થયો, કઈ રીતે થયો તેને લઈને અત્યારે તમે જોઈ શકો છો કે ઝોન 7 DCP જે શિવમ વર્મા જે છે એ અત્યારે ખૂબ નિરીક્ષણ કરી રહ્યા છે, તપાસી રહ્યા છે કે આખરે આ ભેદી બ્લાસ્ટ જે છે કયા કારણસર થયો। આ પ્રકારની બોટલો જે હતી એ બોટલોની અંદરથી આખો આ બ્લાસ્ટ થયો હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે। કદાચ બની શકે છે કે ગરમીના કારણે જે છે આ બોટલ જે છે એ વધારે ગરમ થઈ ગઈ હોય અને જેના કારણે આખો આ બ્લાસ્ટ થયો હોય। આ સિવાય અન્ય કોઈ કારણ છે કે નહીં એ હાલ તપાસનો વિષય છે। સાથે ત્યાં બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આ કોમ્પ્લેક્સની અંદર એક બોર્ડ આવેલું છે, બોર્ડને પણ જે છે એ કાણું પાડી દીધું હતું। આસપાસના લોકો થોડા સમય માટે ગભરાઈ પણ ગયા હતા, પરંતુ કોઈ પણ એક્સપ્લોઝિવ કે દારૂખાનું ન હોવાનું અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। કેમેરામેન તુષાર સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।